નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમેરિકા અને ઈરાનના યુદ્ધ વિરામ વચ્ચે અમેરિકાનો સંદેશો લઈને ઈરાન પહોંચતા પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીર। સંસદમાં 33% મહિલા અનામત બિલ અને લોકસભા સાંસદોની સંખ્યા વધારીને 850 કરવાના પ્રસ્તાવ પર આવતીકાલે 4 કલાકે મતદાન। તુર્કીની સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરતા એક શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત। મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર પ્રસારમાં નિષ્ક્રિય રહેતા પોતાના વોર્ડમાં ઉમેદવાર કોણ છે તેની ખબર ન હોવાનું જણાવતા મતદારો। આ વખતની ચૂંટણીમાં ભાજપને જ મત આપવાનો નિર્ણય કરતા વોર્ડ નંબર 1ના મતદારો। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। जामनगर માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર વધી રહ્યો છે। અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે ઈરાનના બંદરો પરથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા 10 જહાજોને પરત મોકલવામાં આવ્યા છે અને દરિયાઈ વિસ્તારમાં કડક નાકાબંધી અમલમાં છે। અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ મુજબ નાકાબંધી શરૂ થયા બાદ અત્યાર સુધી કોઈ પણ જહાજ આ વિસ્તાર પાર કરી શક્યું નથી। ઈરાને ચેતવણી આપી છે કે નાકાબંધી ચાલુ રહેશે તો ખાડી વિસ્તારમાં વૈશ્વિક વેપારને અસર થઈ શકે છે। આ વચ્ચે ડિપ્લોમેટિક સ્તરે પણ ભારે હલચલ જોવા મળી રહી છે। પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીર ઈરાન પહોંચ્યા છે, જ્યાં તેમણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી છે। તેઓ અમેરિકા તરફથી સંદેશ લઈને ગયા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે, જેના કારણે આ મુલાકાતને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે। સાથે જ અમેરિકા, પાકિસ્તાન, તુર્કી અને ઇજિપ્ત મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે અને સંભવિત સીઝફાયર અને ડીલને લઈને ચર્ચાઓ આગળ વધી રહી છે। અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાક મતભેદો હજુ પણ બાકી છે, પરંતુ સમજૂતી તરફ પ્રગતિ થઈ રહી છે। સંસદમાં આજે ગુરુવારે સવારથી સાંજ સુધી મહિલા અનામત બિલ સંબંધિત સુધારાઓ પર ગરમાગરમ ચર્ચા ચાલી હતી। આ મુદ્દે રાજકીય ઘર્ષણ પણ વધી ગયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ચૂંટણી સમયે મહિલા અધિકારોનો વિરોધ કરનારાઓને દેશની જનતા ક્યારેય માફ નથી કરતી। તેમણે કહ્યું કે આવા મુદ્દાને રાજકીય રંગ આપવાની જરૂર નથી અને દેશની નારી શક્તિ આવા વલણને સ્વીકારશે નહીં। બીજી તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જે પક્ષે પોતાના સંગઠનમાં મહિલાઓને પૂરતું સ્થાન આપ્યું નથી તે મહિલા સશક્તિકરણની વાત કેવી રીતે કરી શકે। સંસદમાં આ બિલ પર ચર્ચા માટે 16 અને 17 એપ્રિલે કુલ 15 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે। આવતીકાલે સાંજે 4 વાગ્યે મતદાન યોજાશે। સુધારા બિલમાં લોકસભા સાંસદોની સંખ્યા વધારીને 850 કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। તુર્કીમાં સતત બીજા દિવસે શાળામાં ગોળીબારની ઘટના સામે આવતા ચિંતા વધતી જાય છે। બુધવારે એક મિડલ સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂંધ ફાયરિંગ કરતા એક શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત થયા, જ્યારે 13 જેટલા લોકો ઘાયલ થયા છે। હુમલાખોરે બાદમાં પોતાને પણ ગોળી મારી દીધી। પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોર પોતાના સાથે 5 હથિયારો લઈને શાળામાં પ્રવેશ્યો હતો। ઘટનાના વિડીયો પણ સામે આવે છે, જેમાં વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી કૂદતા જોવા મળે છે। આ પહેલા મંગળવારે પણ તુર્કીના સનલિયુર્ફા પ્રાંતમાં એક શાળામાં ગોળીબાર થયો હતો, જેમાં 16 લોકો ઘાયલ થયા હતા। આ ઘટનામાં પણ હુમલાખોરે અંતે પોતાને ગોળી મારી દીધી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું અમુક વોર્ડમાં પ્રચાર પ્રસારમાં નિષ્ક્રિય ઉમેદવારો અને વોર્ડ નંબર 1માં ભાજપને મત આપવાનો નિર્ણય લેતા સ્થાનિક મતદારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ।
डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बायपास रोड, जामनगर। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક। 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં। પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ, માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ। 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ, દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં। દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા। તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો। 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં રેડી પોઝેશન। હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે। ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક, બંને હાથમાં લાડુ, 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ। એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો। આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર। સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો। મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032। પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। વોર્ડવાર ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થતાં જ ક્યાંક સીધી ટક્કર તો ક્યાંક બહુ હરીફી જંગની તસવીર સ્પષ્ટ બની રહી છે। સૌથી ઓછી સ્પર્ધા વોર્ડ નંબર 2માં જોવા મળી રહી છે, જ્યાં માત્ર 8 ઉમેદવારો મેદાનમાં છે। અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જામશે, કારણ કે ચારેય બેઠકો પર બંને પક્ષોએ 4 ઉમેદવારો ઊભા રાખ્યા છે। જ્યારે સૌથી વધુ ચર્ચામાં છે વોર્ડ નંબર 16, જ્યાં કુલ 27 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે।
ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે અહીં જબરદસ્ત બહુહરીફી જંગ જોવા મળશે. અન્ય વોર્ડની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં 20 ઉમેદવારો, વોર્ડ નંબર 3માં 9 અને વોર્ડ નંબર 4માં 12 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. વોર્ડ નંબર 5માં 11 અને વોર્ડ નંબર 6માં 19 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વોર્ડ નંબર 7 અને 8માં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. વોર્ડ નંબર 9માં 21 ઉમેદવારો, જ્યારે વોર્ડ નંબર 10 અને 11માં 15 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. વોર્ડ નંબર 12માં 20 અને વોર્ડ નંબર 13માં 18 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 14માં 17 અને વોર્ડ નંબર 15માં 24 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આમ ઉમેદવારોની સંખ્યામાં આવેલા મોટા તફાવતને કારણે જામનગરમાં ચૂંટણીનો રંગ વધુ રસપ્રદ બન્યો છે. ક્યાંક સીધી લડત તો ક્યાંક બહુહરીફી જંગથી પરિણામો પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મતદાનને માત્ર હવે 9 જ દિવસ બાકી રહ્યા છે, છતાં કોઈ જગ્યાએ ચૂંટણીલક્ષી વાતાવરણ જોવા મળતું નથી. હજુ સુધી કોઈ પાર્ટીએ વોર્ડવાર કાર્યાલય પણ ખોલ્યા નથી. આનો મતલબ એમ થાય છે કે દરેક પાર્ટીના ઉમેદવારો ઓવર કોન્ફિડન્સમાં રહીને ચૂંટણી લડી રહ્યા છે. ખાસ કરીને મતદારોને પણ ખબર નથી કે આપણા વોર્ડમાંથી કઈ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ રીતના ઓવર કોન્ફિડન્સને કારણે ઘણા ઉમેદવારોએ હારનો સામનો કરવો પડશે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. અમુક મતદારોએ એવું પણ કહ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે કોઈ ઉમેદવારો અમોને અત્યાર સુધી મળવા પણ આવ્યા નથી અને અમારા વોર્ડમાં કોણ કોણ ઉમેદવારો ઊભા છે તેની અમોને આજ સુધી ખબર નથી, તેમ મતદારોએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમુક જાગૃત મતદારોએ પોતાના વિસ્તારમાં મિટિંગો કરી ભૂતકાળમાં જે રાજકીય પક્ષોએ આ વિસ્તારમાં વિકાસ કર્યો નથી એવા કોઈ રાજકીય પક્ષને મત આપવાનો નથી તેવો મતદારોએ વોર્ડ નંબર 1માં હુંકાર કર્યો છે. વોર્ડ નંબર 1માંથી મળતી માહિતી મુજબ તાજેતરમાં જોડિયા ભૂંગા વિસ્તારના મતદારોની એક મિટિંગ મળી હતી. આ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે અત્યાર સુધી આ વિસ્તારના લોકોએ અન્ય પાર્ટીને મત આપ્યો છે, છતાં આ વિસ્તારમાં 1% પણ વિકાસ થયો નથી. માટે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પેનલને મત આપીને વિજય બનાવવી જરૂરી છે. આ વખતે ભાજપના વોર્ડ નંબર 1ના ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારા આપ્યા છે. માટે આ વખતની ચૂંટણીમાં કોઈપણ જાતની લોભ લાલચમાં આવ્યા વગર માત્ર ભાજપની પેનલને જ મત આપવો તેવો ઉપસ્થિત તમામ મતદારોએ એક અવાજે હુંકાર કર્યો હતો. વોર્ડ નંબર 1 અન્ય વોર્ડ કરતાં વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ પછાત છે, જેની નોંધ લઈ તમામ મતદારોએ કહ્યું હતું કે આ વખતે કોઈપણ જાતની ભૂલ વગર ભાજપની પેનલને વિજયી બનાવશું તો જ આપણા વિસ્તારનો વિકાસ થશે. આમ જાગૃત મતદારોના નિર્ણયથી ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બીજી બાજુ વોર્ડ નંબર 1માં ભાજપ તરફી માહોલ હોય તેવું અત્યારથી જ જોવા મળી રહ્યું છે, કારણ કે ભાજપ તરફી વાતાવરણ જોઈને વોર્ડ નંબર 1ના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર કમલેશ ખીમજીભાઈ ચાવડાએ ભાજપના ટેકામાં પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. બહુજન સમાજ પાર્ટીના કમલેશભાઈ ચાવડા આ ચૂંટણી જંગમાંથી ખસી જતા વોર્ડ નંબર 1માં ભાજપ માટે ખૂબ જ વાતાવરણ સારું થતું જાય છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું મતદાનનો બહિષ્કાર કરતા ગોમતીપુરના સ્થાનિકો, કલેક્ટરને આવેદનપત્ર આપતા મેઘપર ટીટોડી ગામના લોકો અને અપક્ષ ઉમેદવારોને સિમ્બોલ ફાળવણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 800000 36363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો.
હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરોસર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરોસર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ જનતાનો રોષ સપાટી પર આવ્યો છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના ગોમતીપુર વિસ્તારમાં રહીશોએ મતદાન બહિષ્કારનું એલાન કરી તંત્ર સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. વિસ્તારમાં સફાઈના અભાવથી કંટાળેલા લોકોએ સોસાયટીના પ્રવેશદ્વાર પર મતદાન બહિષ્કારના બેનરો લગાવી દીધા છે, જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આ પ્રાઇવેટ જગ્યા હોવાથી કોઈ પણ રાજકીય ઉમેદવારે પ્રચાર કે મતની માગણી માટે અહીં પ્રવેશ કરવો નહીં. રહીશોનો આક્ષેપ છે કે તેઓ નિયમિત રીતે સફાઈ વેરો ચૂકવે છે, છતાં જ્યારે સફાઈ માટે રજૂઆત કરવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકા તંત્ર આ વિસ્તારને પ્રાઇવેટ જગ્યા ગણાવી જવાબદારીથી હાથ ધોઈ લે છે. પરિણામે ગંદકીના ઢગલા અને ગટર સમસ્યાએ લોકોનું જીવન દુષ્કર બનાવી દીધું છે. સ્થાનિક રહેવાસી લતાબેન ભટ્ટીએ તંત્રની નિષ્ક્રિયતા પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અહીં સફાઈ માટે કોઈ આવતું નથી. વારંવાર ફોન કરવા છતાં કોઈ સાંભળતું નથી. ગટર હોય કે શેરી, ક્યાંય સફાઈ થતી નથી. ચૂંટણીના
ચૂંટણીના માહોલ વચ્ચે ઉઠેલા આ લોકરોષે રાજકીય વર્તુળોમાં પણ ચિંતા વધારી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તંત્ર સમયસર કાર્યવાહી કરીને રહીશોની સમસ્યાનો ઉકેલ લાવશે કે પછી લોકો પોતાના મતદાન બહિષ્કારના નિર્ણય પર અડગ રહેશે? આ પ્રશ્ન અંગે આ વિસ્તારના રહેવાસી લતાબેન ભટ્ટીએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અહીંયા કોઈ સફાઈમાં કોઈ ધ્યાન દેતું નથી કે કોઈ જાતનું કોઈ અમને મળતો નથી સાહેબ. અમે 2-3 વખત કેવડાવ્યું છે કે અહીંયા સફાઈ અઠવાડિયે કે 15 દિવસ તોય કોઈ અમને દાદ દેતું નથી. વચ્ચે પાણી ભરાણું હતું, અહીંના કોપરેટર કે કોઈ અમને દાદ દેવા આવ્યા નતા, કોઈ અમને કોઈ જાતની સાઈ મળી નથી. હા, ફોર્મ ભરાવી ગયા હતા અમને. ત્યારે તો અમે એને પોસ્ટર લગાવ્યું છે કે અમે મત દેવા રાજી નથી. જયારે અમારું કામ થશે ને ત્યારે જ અમે મત દેશું, તે સિવાય દેશું નહીં. આ ચોક ને પાટલા ચોકમાં શેરીમાં એટલી ગંદકી છે ને, એ લોકોને અમે કીધેલું છે કે તમે અહીંયા જોઈ જાઓ કે કેટલી ગંદકી વાળો અહીંયા છે, કે તમે 1 કલાક ઉભા નથી રહેતા, અમારે અહીંયા રહેવું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન નજીકના દિવસોમાં છે, ત્યારે જ મતદારો જાગૃત બન્યા છે. પોતાના વિસ્તારની માંગણીઓને કડક ભાષામાં દોહરાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે રોડ રસ્તા નહીં તો મતદાન નહીં. વધુમાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મેઘપર ટીટોડી ગામને જોડતા મુખ્ય માર્ગની હાલત વર્ષોથી બિસ્માર છે. અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં અમારા પ્રશ્નનો ઉકેલ થયો નથી, જેને કારણે મેઘપર ટીટોડીથી હાઈવે સુધીનો મુખ્ય રોડ અને હજરાપર સુધીનો બિસ્માર રોડથી અહીંના લોકો વર્ષોથી પરેશાન થાય છે. અમારા રોડ રસ્તા બાબતે ધ્યાન દેવામાં નહીં આવે તો અમે મતદાન કરીશું નહીં, એવી ચીમકી ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આપી છે, જેને કારણે જિલ્લા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે. આ પ્રશ્ન અંગે મેઘપર ટીટોડી ગામના આગેવાનોએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલ છે. મેઘપર ટીટોડીના પ્રાણ પ્રશ્ન રસ્તા છે, જે મેઘપર ટીટોડીથી હાઈવેને જોડતો રસ્તો છે, મેઘપર ટીટોડીથી અંજરાપર ગામને જોડતો રસ્તો છે. એ રસ્તા છેલ્લા 13-14 વર્ષથી બનાવવામાં આવેલ નથી, જેની અનેક રજૂઆત કરેલી છે. એ રજૂઆત કરવા છતાંય હાલ કોઈ નિવારણ આવેલું નથી. અને મેઘપર ટીટોડીથી અંજરાપરને જોડતો રસ્તો છે, એના અમે છેલ્લા 6-7 વર્ષથી અનેક રજૂઆતો કરેલી છે, પણ એ રસ્તામાં હજી કોઈ રસ્તાનો ઉકેલ આવેલ નથી. આજે અમે કલેક્ટર કચેરીએ મતદાનનો બહિષ્કાર કરવાનો સૌ ગ્રામજનોએ નિર્ણય લીધેલો છે, અને મતદાનનો બહિષ્કાર કરવા અમે આવેદનપત્ર આપવા આવેલ છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને હવે રાજકીય ચિત્ર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા, સપા સહિતના માન્ય પક્ષોએ પોતાના નિશાન સાથે પ્રચાર તેજ કરી દીધો છે. બીજી તરફ રિટર્નિંગ ઓફિસર દ્વારા અપક્ષ ઉમેદવારોને પણ તેમના ચૂંટણી સિમ્બોલની ફાળવણી કરી દેવામાં આવી છે, જેમાં ઇસ્ત્રી, સંચો, પાણીનો ટાંકો, ચીમની અને પતંગ જેવા અલગ અલગ અનોખા નિશાનો અપાયા છે. સાથે જ તમામ ઉમેદવારોના ક્રમ નંબર પણ નક્કી કરી યાદી જાહેર કરી દેવામાં આવી છે, જે રિટર્નિંગ ઓફિસરની કચેરીમાં પ્રદર્શિત કરવામાં આવી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચૂંટણી ખર્ચની મર્યાદા ₹9 લાખ અને મતદાનના દિવસે સવેતન રજા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે.
અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट,
personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારો માટે ખર્ચ મર્યાદા જાહેર કરવામાં આવી છે. દરેક ઉમેદવાર વધુમાં વધુ 9 લાખ રૂપિયા સુધીનો જ ચૂંટણી ખર્ચ કરી શકશે. પ્રચાર દરમિયાન ખર્ચ પર નજર રાખવા માટે ઉમેદવારોને 3 તબક્કામાં પોતાના ખર્ચનો હિસાબ રજૂ કરવો ફરજિયાત રહેશે. ચૂંટણી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો કોઈ ઉમેદવાર ખર્ચ મર્યાદા વટાવે અથવા હિસાબમાં ગેરરીતિ કરે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મતદાનના દિવસે કારખાનાઓ અને બાંધકામ સાઇટ્સ પર કામ કરતા તમામ શ્રમયોગીઓને સવેતન રજા આપવી ફરજિયાત રહેશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવામાં નહીં આવે. જ્યાં સંપૂર્ણ રજા શક્ય ન હોય ત્યાં કામદારોને 3 થી 4 કલાકની સવેતન છૂટ આપવાની રહેશે, જેથી તેઓ મતદાન કરી શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર નોકરીદાતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. 16 એપ્રિલ એટલે કે આજથી શરૂ થયેલા સંસદના વિશેષ સત્રને કારણે જામનગરના સાંસદ પૂનમબેન માડમ 18 એપ્રિલ સુધી નવી દિલ્હીમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ જામનગર ખાતે ઉપલબ્ધ નહીં રહે. સંસદ સભ્ય કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ જામનગર, ખંભાળિયા અને ભાણવડ સ્થિત તેમના તમામ કાર્યાલયો નિયમિત સમય મુજબ કાર્યરત રહેશે. કાર્યાલયો સવારે 9:30 થી રાત્રે 8:30 સુધી ખુલ્લા રહેશે. જામનગરમાં અમરનાથ યાત્રાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 15 એપ્રિલથી શહેરમાં યાત્રા માટેની ઓફલાઈન નોંધણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. ખંભાળિયા ગેટ નજીક આવેલી પંજાબ નેશનલ બેંકની શાખામાં દૈનિક માત્ર 36 યાત્રીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં બાલતાલ રૂટ માટે 18 અને પહેલગામ રૂટ માટે 18 યાત્રીઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન શરૂ થતાં જ ભક્તોમાં એટલો ઉત્સાહ જોવા મળ્યો કે માત્ર 3 દિવસનો કોટા સંપૂર્ણ ભરાઈ ગયો છે, જેના કારણે યાત્રાએ જવા ઈચ્છતા ભક્તોમાં તાત્કાલિક નોંધણી કરાવવાની હોડ લાગી છે. દરેક યાત્રીએ જીજી હોસ્પિટલમાંથી આરોગ્ય ચકાસણી કરાવી મેડિકલ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. આ સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ બેંક દ્વારા અધિકૃત યાત્રા પરમિટ આપવામાં આવે છે. ભક્તોની સુવિધા માટે બેંક તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં પીવાના પાણી અને બેસવાની સગવડનો સમાવેશ થાય છે. આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે, એટલે કે કુલ 57 દિવસ સુધી ભક્તો બર્ફાની બાબાના દર્શન કરી શકશે. બેંક સત્તાધીશો દ્વારા યાત્રાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ વહેલી તકે મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરી રજીસ્ટ્રેશન કરાવી લે, જેથી અંતિમ ક્ષણની દોડધામથી બચી શકાય. અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન અંગે પંજાબ નેશનલ બેંકના મેનેજર અरुण शर्माએ કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય अंशों અત્રે પ્રસ્તુત છે. अमरनाथ की जो बहुत ही बढ़िया यात्रा आज से शुरुआत हुई है और हमारे यहाँ सुबह से ही काफ़ी लोग भारी संख्या में लोगों ने आकर के इसमें अपना उत्साह दिखाया और हमने उनके लिए काफ़ी इंतजाम किया है, चाय पानी, बैठने के लिए चेयर वो सब का इंतजाम हमने उनके लिए किया है. और हमको ये आदेश मिला है कि हमारे को जो कोटा मिला है एक दिन में 18 सीटें हमारी बालताल से हैं और 18 सीटें हमारी पहलगांव से हैं. तो हम जितने भी यात्रीगण आ रहे हैं उनको इसी तरह से समझा रहे हैं और उन सबका रजिस्ट्रेशन कर रहे हैं. वो हर्षोल्लास के साथ में अपना रजिस्ट्रेशन करा के और वापस जा रहे हैं. ઓખા ધોરી માર્ગ પર આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓ સામે ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને લેન્ડ ગ્રેબિંગના ગંભીર આરોપો ઉઠ્યા છે. આ મામલે પરેશ ભારતી, કેશુ ભારતી ગોસાઈ દ્વારા વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરવામાં આવી હતી. નવેમ્બર મહિનાથી લઈને એપ્રિલ સુધી અનેક વખત રજૂઆત છતાં સ્થાનિક સ્તરે કોઈ નક્કર કાર્યવાહી ન થતાં પ્રશ્નો ઊભા થયા હતા. હવે બીજી વખત કરવામાં આવેલી રજૂઆત બાદ આ સમગ્ર પ્રકરણની તપાસ જામનગરના કલેક્ટરને સોંપવામાં આવી છે. આઈપીએલની મેચો પર સટ્ટાબાજીનો જામનગર
શહેરમાં મોટો પર્દાફાશ થયો છે. CTC ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડમાં 2 શખ્સોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે સટ્ટાનો મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ગઈકાલે બુધવારે રાત્રે પોલીસે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા આરોપીઓ જાહેરમાં ઊભા રહી મોબાઈલ ફોન મારફતે ઇન્ડિયન પ્રીમિયર લીગની T20 મેચ પર સટ્ટો રમી રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જામનગરના પવનચક્કી ઢાળિયા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય મયુર રાજેશભાઈ ફલિયા અને 27 વર્ષીય મિતેશ મુકેશભાઈ નંદાનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછમાં ભાવિન પ્રકાશભાઈ ફલિયા અને અન્ય એક વ્યક્તિના નામ ખુલ્યા છે, જે સટ્ટાબાજીનું નેટવર્ક સંચાલિત કરતા હોવાનો ખુલાસો થયો છે. હાલ બંને આરોપીઓને ફરાર જાહેર કરી તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. રેડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1000 તેમજ 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે. કુલ મળી રૂપિયા 11,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે જામનગર CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર જુગાર અધિનિયમ હેઠળ કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિકેટ સટ્ટાનો જુગાર ખૂબ જ મોટો હોય છે, છતાં પોલીસે જુગાર ધારાની 3, 4, 5 કલમ અથવા ઓનલાઈન સટ્ટામાં 66D લગાડવાની જગ્યાએ નોર્મલ જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધ્યો છે. તેની ચર્ચાએ જુગારીઓમાં જોર પકડ્યું છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકા અને ઈરાનના યુદ્ધ વિરામ વચ્ચે અમેરિકાનો સંદેશો લઈને ઈરાન પહોંચતા પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીર. સંસદમાં 33% મહિલા અનામત બિલ અને લોકસભા સાંસદોની સંખ્યા વધારીને 850 કરવાના પ્રસ્તાવ પર આવતીકાલે 4 કલાકે મતદાન. તુર્કીની સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરતા એક શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર પ્રસારમાં નિષ્ક્રિય રહેતા પોતાના વોર્ડમાં ઉમેદવાર કોણ છે તેની ખબર ન હોવાનું જણાવતા મતદારો. આ વખતની ચૂંટણીમાં ભાજપને જ મત આપવાનો નિર્ણય કરતા વોર્ડ નંબર 1ના મતદારો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.